હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી રીંગણનો ઓળો. તમે જોઈ શકો છો અને એકદમ ટેસ્ટી અને અલગ રીતથી બનાવ્યો છે. અને તુવેર રીંગણનો ઓળો બનાવ્યો છે. અને મારી ટ્રીક અને ટિપ્સને તમે ફોલો કરશો ને તો સેમ ટુ સેમ સબ્જી તમે પણ ઘરે બનાવી શકવાના છો. તો મસ્ત એવી ટેસ્ટી રીંગણનો ઓળો રોટલા, ખીચડી, દહીં, છાશ, ગોળ અને મરચાં છે. તો કઈ રીતે બનાવું છું ટેસ્ટી દેશી વાનગી, અને આવી સરસ એવી રેસીપી તમે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું. સૌપ્રથમ આપણે એક વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે, લીલી તુવેરના. એને આપણે એક વિસલ થવા દેવાની છે અને બાફી લેવાના છે. આ રીતે સરસ એવું કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે. અને આપણે 2 રીંગણ લીધા છે, દેશી રીંગણ અમારી ઘરની જ વાડીના છે. તો આપણે એને આ રીતે ડંઠલ કાઢી નાખવાના છે. અને પહેલાં મેં એને સરસ એવા ધોઈને સાફ કરી લીધા હતા ફ્રેન્ડ્સ. હવે આપણે એને આ રીતે કાપા કરવાના છે. કાપા કરીએ એટલે આપણને ખ્યાલ પણ આવે કે અંદર કાંઈ છે નહીં અને રીંગણ સારા છે. આ રીતે આપણે રીંગણને કાપા કરી લેવાના છે. મોટા જ કાપા કરવાના છે એટલે આપણને સરસ એવું દેખાય કે અંદર કોઈ ખરાબ નથી. અને સાથે તમે જોઈ શકો છો કુકરમાં સીટી પડી ગઈ છે, આપણા તુવેર બફાઈ ગયા છે. ને લીલી તુવેર ને રીંગણનું શાક સરસ લાગે છે, તો આપણે ઓળો બનાવ્યો છે લીલી તુવેર અને રીંગણનો. તો આ રીતે બંને રીંગણમાં કટિંગ કરી લેવાનું છે, એટલે કે કાપા કરી લેવાના છે. અને જોઈ જોવાનું છે રીંગણ સારા છે તો આપણે એમાં લસણની કળીઓ અને તીખી મરચી છે એ લીધી છે, એને આપણે અંદર ફિલ કરી દેવાની છે આ રીતે. અને એકદમ ટેસ્ટી રેસીપી બને છે. થોડી અલગ રીતથી બનાવી છે, એકદમ બાફી નથી બનાવી, એકદમ વધારે ચડવા પણ નથી દીધા. તમે જોવો છો ફ્રેન્ડ્સ. આ રીતે આપણે બધા જ કાપામાં રીંગણના કાપામાં મરચાં અને લસણને આપણે ફિલ કરી દીધું છે. અને હવે આપણે એને થોડું થોડું તેલ લગાવી લઈશું, એટલે કે આપણા રીંગણ બળે નહીં. અને આ તો બધા કરતા જ હોય છે, પણ છતાં હું એકવાર કહી દઉં છું કે રીંગણને આ રીતે તેલ લગાવીને પછી જ આપણે શેકવાના છે. તો આવી કોઈ ગ્રીલ લઈ લેવાની છે. ગ્રીલ ના હોય તો તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો. તો આપણે સરસ એવા રીંગણને ફિલ કરી લીધા છે. અને હવે આપણે એને શેકવાના છે. અને ગ્રીલ હોય ને તો આ રીતે બંને રીંગણ એક સાથે શેકાઈ જાય છે, નહીંતર ગેસ ઉપર આપણે એક એક કરીને રીંગણ શેકવા પડે છે. અને ઓળો ઘણી રીતે બને છે. અને બીજી રેસીપી જોવી હોય તો તમે કમેન્ટ કરજો, તો આગળ હું રીંગણને બાફીને પણ બનાવું છું. અત્યારે આપણે કાચો પાકો બનાવવાનો છે, એકદમ બાફીને પણ નથી બનાવવાનો. અને મારી ચેનલમાં ઓલરેડી એક રીંગણના ઓળાનો વિડીયો અપલોડ થઈ ગયેલો છે. આપણા રીંગણ સરસ એવા શેકાઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે આપણે એને થોડા ઠંડા થવા દઈશું. ગરમ ગરમ હોય તો થોડું ગરમ લાગે છે. તમે જોઈ શકો છો કે એવા સરસ એવા, અને સ્મેલ એટલી સરસ સુગંધ આવી રહી છે. રીંગણ ભાવતા હોય ને તો મજા જ આવી જાય. ત્યાં સુધી આપણે બધી તૈયારી કરી લેવાની છે. લીલી ડુંગળીનું મેં કટિંગ કરી લીધું છે. 250 જેટલી લીલી ડુંગળી લીધી હતી, એને એકદમ ઝીણું એવું ચોપ કરી લીધું છે. અને હવે આપણે રીંગણ થોડા એવા ઠરે એટલે ઉપરની સ્કીન નીકાળી લેવાની છે. ને ઘણા એમને એમ પણ કરતા હોય છે. અને આપણે રીંગણને થોડા કાચા પાકા શેકા છે, એકદમ નથી શેકા. અને અલગ રીતનો ઓળો છે. જે નોર્મલ બધા બનાવે છે એની રેસીપી મારી ચેનલમાં અપલોડ છે, ઓલરેડી અપલોડ કરેલી છે. તો આ રીતે આપણે સરસ એવું એનું કટિંગ કરી લેવાનું છે. અને એનો એકદમ માવા જેવું બનાવી લેવાનું છે. અને મરચાંને બધું કટિંગ ના થાય એને થોડું અલગથી આપણે ઝીણું ઝીણું ચોપ કરવાનું છે, કે લસણ અને મરચાં સરસ એવા એની સાથે શેકાઈ ગયા છે. તો એનો ટેસ્ટ એટલો જબરજસ્ત આવે છે. ને તમે એકવાર આવી ટ્રાય કરી જોજો ફ્રેન્ડ્સ, અને મને કમેન્ટ કરજો કે તમારો રીંગણનો ઓળો કેવો બન્યો હતો. તો આપણે બધું એકદમ સરસ એવું મસળીને માવા જેવું કરી લેવાનું છે. અને એકદમ પાકવા નથી દેવા રીંગણને. તો આપણે મસાલો હવે બનાવવાનો છે. તેના માટે લસણ, આદું અને મરચાં લેવાના છે. જેટલા તમે રીંગણ લેતા હોય એ પ્રમાણે, તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે. અને એક સિક્રેટ છે કે ટેસ્ટ માટે આપણે થોડા એવા આખા ધાણા એડ કરવાના છે. સૂકા ધાણા એને મસળી લેવાના છે આ રીતે સરસ એવા, એટલે આપણો મસ્ત એવો મસાલો તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ. અને 4 થી 5 ચમચા જેટલું કે 6 ચમચા જેટલું તમે તેલ લઈ શકો છો. તમારા ઘરમાં તેલ ઓછું ખવાતું હોય તો થોડું તેલ ઓછું લેવાનું છે, પણ થોડું વધારે હોય ને તો આ રેસીપી બહુ સારી લાગે છે. તો એક લાલ મરચું, સૂકું લાલ મરચું એડ કર્યું છે. અને લવિંગ તીખાને બાદિયાનું ફૂલ, અને આ રીતે વઘાર કર્યો છે રાઈ જીરુંથી. અને લીલી ડુંગળીનો વઘાર કરી લીધો છે ફ્રેન્ડ્સ. અને ઉપરથી હળદર અને મીઠું તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. તો આટલું એડ કર્યા પછી તરત જ આપણે તુવેરના દાણા જે બાફી હતી તુવેર, એને મેં પહેલેથી જ જાળીમાં લઈ લીધી હતી, એને આપણે એડ કરી દેવાની છે. લીલી તુવેર હોય એટલે એને વાર લાગે નહીં. અને 2 નંગ જેટલા ટમેટાને ચોપ કરી લીધા હતા, એ પણ આપણે એડ કરી દીધા છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે એને 1 મિનિટ જેટલું ચડવા દઈશું.
અને 1 મિનિટ પછી આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો કે આદુ મરચાં ને લસણ એને એડ કરી દેવાનું છે, એને સતડાવા દેવાનું છે. પછી જ આપણે ઉપરથી રીંગણનો માવો એડ કરવાનો છે. જે આપણે રીંગણને મસળીને માવો બનાવ્યો હતો એને આપણે એડ કરી દેવાનો છે અને આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. અને ઉપરથી આપણે થોડો એવો ટેસ્ટ માટે ગોળ એડ કરીએ છીએ. ખાંડનો બિલકુલ યુઝ નથી કરવાનો, દેશી ગોળ થોડો એવો એડ કર્યો છે એટલે કે ચટપટું આપણું શાક બને, રીંગણનો ઓળો બને. અને લાલ મરચું પાવડર તમારા સ્વાદના અનુસાર તમે વધારે ઓછું કરી શકો છો. તીખું ખાતા હોય તો થોડું વધારે એડ કરવાનું છે. અને તીખી મરચી મેં ઓલરેડી એડ કરી છે એટલે થોડું ઓછું એડ કર્યું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને બધું એને મિક્સ કરી દેવાનું છે. અને વળી આપણે 1 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકીને એને ચડવા દેવાનું છે. 1 મિનિટ થઈ ગઈ છે એટલે આપણું મસ્ત એવું ટેસ્ટી રીંગણની સબ્જી તૈયાર થઈ ગઈ છે, એટલે કે રીંગણનો ઓળો ભરતું. અને હવે ટેસ્ટ માટે ઉપરથી આપણે મેગી મસાલો અડધું પાઉચ મેં એડ કર્યું છે. શાક થોડું છે એટલે અડધી ચમચી જેટલું જ એડ કર્યું છે, એટલે કે અડધો પાઉચ જેટલું. તમારે જો વધારે બનાવતા હોય તો તમે આખું પાઉચ એમાં યુઝ કરી શકો છો. અને હવે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દીધું છે એટલે એકદમ મસ્ત એવું આપણું રીંગણનો ઓળો કે રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે. અને એટલું સરસ સુગંધ આવે છે ને હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ. તમે વિડીયો ક્યાંથી જોવો છો, તમને મારી રેસીપીઓ ગમે છે તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. અને કમેન્ટ તો કરજો જ તમને રેસીપીઓ કેવી લાગે છે. તો આપણું સરસ એવું રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે, રીંગણનું દેશી રીંગણનું ભરતું. તો મસ્ત એવું તમે પણ બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. અને મારી ચેનલને જરૂરથી વિઝિટ કરજો. મારી ચેનલમાં અવનવી રેસીપીઓ હોય છે ફ્રેન્ડ્સ, અને હેલ્ધી રેસીપીઓ હોય છે અને આપણે દેશી રેસીપીઓ હોય છે. જે વિસરાતી જતી વાનગી હોય છે એ પણ મારી ચેનલમાં ઘણી બધી છે. તો આપણે દેશી થાળી બની ગઈ છે અને તમે પણ ચાલો જમવા. થેન્ક યુ ફોર વોચિંગ.